નમસ્તે મિત્રો, ધર્મ અને રહસ્યનો પથ પર તમારું હાર્દિક સ્વાગત છે. જરા વિચારો, શું તમે ક્યારેય તમારા ઘરને તાળો માર્યા વગર કે દરવાજો ખુલ્લો મૂકીને ક્યાંય બહાર જઈ શકો છો? કદાચ ના, ખરું ને? કારણ કે આપણને હંમેશા ચોરી કે સુરક્ષાનો ડર લાગતો હોય છે. પણ મિત્રો, આપણા જ ભારતમાં એક એવું ચમત્કારિક ગામ છે જ્યાં વર્ષોથી લોકોના ઘરમાં દરવાજા કે તાળા જ નથી. હા, તમે સાચું સાંભળ્યું. મહારાષ્ટ્રનું ગામ શનિ શિંગણાપુર. આજે આપણે આ ગામના એવા રહસ્યો વિશે વાત કરીશું જે તમારી શ્રદ્ધાને વધુ મજબૂત કરી દેશે. હવે મિત્રો, તમને થતું હશે કે ભાઈ આ બધું શરૂ કેવી રીતે થયું? કોઈ તો કારણ હશે ને? તો જુઓ, અહીંની પ્રચલિત માન્યતા મુજબ આ વાત લગભગ 300 વર્ષ જૂની છે. થયું એવું કે ગામમાં એકવાર ભયંકર પૂર આવ્યું અને એ પૂરમાં એક અજીબ કાળી શિલા નદીમાં તરતી કિનારે આવી ગઈ. તમને જાણીને નવાઈ લાગશે, પણ કહેવાય છે કે જ્યારે કોઈએ એ પથ્થરને અણીદાર લાકડી લગાવી ત્યારે તેમાંથી સાચે જ લોહી નીકળવા માંડ્યું હતું. એ જ રાત્રે ગામના મુખિયાને ખુદ શનિદેવે સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે આ પથ્થર મારો જ અવતાર છે, તેને ગામમાં સ્થાપિત કરો, પણ યાદ રાખજો, મારે માથે કોઈ છત કે મંદિરની જરૂર નથી. મારે તો આ ખુલ્લા આકાશ નીચે જ રહેવું છે. ત્યારે મુખિયાએ ડરતા કહ્યું કે પ્રભુ, જો મંદિર કે દરવાજા નહીં હોય તો તમારી અને ગામની સુરક્ષાનું શું? ત્યારે શનિદેવે વચન આપ્યું કે ગામની રક્ષાની જવાબદારી આજથી મારી છે અને અહીં કોઈ ચોરી નહીં કરી શકે, અને જો કોઈ હિંમત કરશે તો તેને સજા પણ હું જ આપીશ. બસ ત્યારથી ગામના લોકોએ દેવના વચન પર ભરોસો મૂકી દીધો અને કાયમ માટે દરવાજા તાળાને રામ રામ કરી દીધા. મિત્રો, તમે માનશો, આજે આટલા વર્ષો પછી પણ આ પરંપરા એવી જ છે. આજે પણ તમે ત્યાં જશો તો જોશો કે લોકો પોતાના કિંમતી ઘરેણાં કે લાખોની રોકડ તિજોરીને બદલે ખુલ્લા કબાટમાં રાખે છે. અને હા, પેલી બેંક વાળી વાત તો સાવ અનોખી છે. વિચારો, જે ગામમાં લોકોના ઘરે દરવાજા ન હોય ત્યાં બેંક કેવી રીતે સુરક્ષિત રહી શકે? તો સાંભળો, અહીંની યુકો બેંક દુનિયાની પહેલી એવી બેંક છે જ્યાં કોઈ પરંપરાગત તાળું નથી હોતું. સુરક્ષા માટે માત્ર કાચના દરવાજા છે, પણ તેને ક્યારેય તાળું મરાતું નથી. ઈવન અહીંના પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ત્યાં પણ કોઈ લોકઅપ કે મજબૂત દરવાજાની જરૂર નથી પડતી. લોકોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે જો કોઈ અહીં પાપ કરશે તો તે ગામની બહાર પગ મૂકે એ પહેલા જ આંધળો થઈ જશે કે કોઈ મોટી આફતમાં આવી જશે. એટલે જ અહીં ચોર ચોરી કરતા ગભરાય છે. હવે તમારા મનમાં થતું હશે કે ભાઈ આ તો શ્રદ્ધાની વાત થઈ, પણ વિજ્ઞાન શું કહે છે આ બધા વિશે? તો જુઓ, જો આપણે લોજિકલી વિચારીએ તો આને તમે સામૂહિક મનોવિજ્ઞાન કહી શકો. જ્યારે એક આખું ગામ એક સાથે એવું માનતું હોય કે શનિદેવ આપણી રક્ષા કરે છે, ત્યારે ત્યાં એક પોઝિટિવ એનર્જી ઊભી થાય છે. પણ મિત્રો, સૌથી મોટો સવાલ તો એ છે કે હજારો વર્ષોમાં કોઈ બહારનો લૂંટારો પણ અહીં આવીને મોટી ચોરી કેમ નથી કરી શકતો? શું આ માત્ર એક સંયોગ છે કે પછી ખરેખર શનિદેવની કોઈ દૈવી શક્તિ આજે પણ આ ગામનું રક્ષણ કરી રહી છે? એ તો આજે પણ એક મોટું રહસ્ય છે. તો મિત્રો, તમારું શું માનવું છે? શું આ શ્રદ્ધાનો વિજય છે કે કોઈ ચમત્કાર? જો તમે ક્યારેય શનિ શિંગણાપુર ગયા હોવ તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, જો તમે પણ શનિદેવમાં શ્રદ્ધા રાખતા હોવ તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવા જ અનોખા અને ધાર્મિક રહસ્યો જાણતા રહેવા માટે તમારી પોતાની ચેનલ ધર્મ અને રહસ્યનો પથને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીશું ફરી એક નવા રહસ્ય સાથે.
ત્યાં સુધી જોડાયા રહો. જય શનિદેવ.